તો આજે આપણે એક વસ્તુની અનબોક્સિંગ કરશું. આવ્યું છે સુરતથી પાર્સલ, ગાડી માટેનું મગાવેલું છે. તો કારખાને પહોંચીને આપણે એનું અનબોક્સિંગ કરશું. અને જેમ કીધું તો એમ ત્યાંનું અનબોક્સિંગ કરશું આપણે. તો જોઈએ આમાં શું છે. આમાં જીઆર સ્પોર્ટ લખેલું બેઝિંગ છે. આ રહ્યો છે ને જીઆર સ્પોર્ટનું. આ કેના લગાવવાનું છે? આ છે. અને કાઢી પેલા જોઈએ એમ તો આ રીતે કઈ રીતે લાગશે. ચાલો લગાવીને બતાવું પછી તમને. આ છે જીઆર સ્પોર્ટ. અલગ લુક લાગે. આ કાર્બન ફાઈબર રહ્યું નહીં, આપણે ધીમે ધીમે અહીંયા કાર્બન ફાઈબર આખું કરી નાખું. તો ચાલો મળીએ પછી. તો આજે આપણે આવ્યા છીએ રાજકોટ કામથી. સાંજના 7:30 થવા આવ્યા છે. 7:05 થઈ છે, સોરી. તો આપણે પાછા જઈશું મોરબી બાજુ. આપણું કામ હતું એ પતી ગયું છે. તો ચાલો જઈએ આપણે મોરબી. આ છે અર્ટિકા ફાટક. રાજકોટનો આ કયો બ્રિજ છે, જેને ખબર હોય એ જરાક કહેજો. નામ આપણને આવડતું નથી. આ સ્વામિનારાયણનું મંદિર છે, લગભગ હોસ્પિટલ છે અને ગુરુકુળ છે. આ જાય આ લખેલું છે નામ, વિવેકાનંદ ઓવરબ્રિજ. ચાલો મળીએ આપણે રાજકોટની બહાર નીકળીને. તો આપણે ફાઇનલી પહોંચી ગયા પાસપોર્ટ ઓફિસ પાસે. આ ગોંડલ રોડનું કાર માર્કેટ. આ કારને લગતી તમામ એસેસરીઝ અહીં મળી જાય. મહિન્દ્રાના બોલેરોથી માંડીને મર્સિડીસના જી વેગન સુધીની. બંને બાજુ કાર માર્કેટ જ છે. ટ્રાફિક એટલે રાજકોટનું. બધી બાજુ જ્યાં જવો અહીંયા સીએનજી રિક્ષા જ. માણસોને એનાથી જાજી સીએનજી રિક્ષા રખડાય રાજકોટમાં. રાજકોટમાં નહીં પણ બધે એટલી સીએનજી રિક્ષા. માણસોથી જાજી સીએનજી રિક્ષા. જો તમે આમ જોવો બધી બાજુ રિક્ષા રિક્ષા જ દેખાય તમને.
તો ફાઇનલી આપણે રાજકોટની બહાર નીકળી ગયા. આ જૂનો મોરબી રોડ કે ચકાત નાકું એ રસ્તે તો વાગ્યા છે 7:25. તો આપણે હવે ટૂંક સમયમાં એક જાણીતા આપણા ગુજરાતના યુટ્યુબર કે જેને બહુ બધા લોકો ઓળખે, રમેશભાઈ, એને મળવાની ટ્રાય કરશું. મેસેજ કરશું આપણે ઇન્સ્ટાગ્રામમાં શું કહે છે, તો તમને બધાને મળાવીશ એની સાથે અને થોડીક સલાહ લેશું એની કે કઈ રીતે વ્લોગિંગમાં આગળ વધવું, શું કાંઈ. આપણે 1-2 દિવસમાં એને મેસેજ નાખશું, શું જવાબ આવે જોઈ પછી તમને કહું. જે મોબાઈલના રિવ્યૂ ને આ તે બધું આપે રમેશભાઈ, તમે ઓળખતા જશો. તો આપણે એને મળવા માગી જોઈ, આપણે એને જ જોઈને બ્લોગિંગ ચાલુ કર્યું છે. આપણે મેસેજ નાખશું શું કહે છે. જો મળવાનો મોકો મળશે તો તમને બધાને મળાવીશ અને હું પણ મળીશ અને સલાહ લેશું થોડી કઈ રીતે કરવું, શું કાંઈ. આપણે હજી આમાં થોડું એડિટિંગ આ તે બધું કઈ રીતે કરવું એ આપણે આવડતું નથી. થોડું ધીમે ધીમે આપણે બધા યુટ્યુબરને મળશું અને બધા પાસેથી સલાહ લઈશું. ડૉક્ટર ભરત આહિર છે, નીલ ચાવડા, બધાને મળવાની કોશિશ કરશું જો મળી જાય તો. બાકી નસીબ આપણા. એ બધા મોટા યુટ્યુબર હે, આપણને મળે તો નહીં પણ તોય આપણે ટ્રાય કરશું એકવાર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા બેડી ચોકડીએ. અને આપણે રમેશભાઈને મળશું તો પૂછશું એને કે મેટા ક્લાસીસમાં જ આપણે વ્લોગ ચાલુ રાખવા કે મોબાઈલમાં કરવા ચાલુ. કેમ કે મોબાઈલમાં મને એડિટિંગ ને એ બધું હજી ઓછું ફાવે અને આપણે ફેસ રિવીલ નથી કરવાનું પહેલી વાત. એટલે એ એક મહત્વની વાત છે. તો રમેશભાઈ શું કહે પછી જોઈએ આગળ. આપણે હળબટિયારી પહોંચ્યા. અહીંયા વરસાદ ચાલુ થયો ધીમો ધીમો વરસાદ આવે એમાં કાંઈ થાય એવું નથી અત્યારે. વરસાદ જોઈએ આપણે અહીંયા મોરબી રાજકોટમાં વાપી જેવો. તો મજા આવે. અહીંયા કાંઈ નથી, આગળ છાંટા ચાલુ હતા વરસાદના અને અહીંયા કાંઈ નહીં. તો આપણે પહોંચી ગયા લજાઈવાળા ગેસ સ્ટેશન. ગુજરાત ગેસનું છે. હવે આપણે જોઈએ કેટલું આવે છે ગેસ. ટ્રાફિક તો છે. અહીંયા લગાવવાનું કીધું છે. જોઈએ કેટલો ગેસ આવે. આપણો વારો આવી ગયો. ચાલો તો જોઈએ કેટલાનો ગેસ આવે. આ છે લજાઈ પાસે આવે, બરોબર ને? તને કાંઈ નથી કહેતો મારો ભાઈ, તને કહેવાય વ્લોગ બનાવું. વ્લોગમાં ખબર પડે ને. આ કેમેરો જો ચાલુ છે આમાં ચશ્મામાં, હે ને? લાવ મોબાઈલ જો ચેનલ ખોલી દઉં.
આ ભાઈને આપણે ચેનલ ખોલી દઈ જોઈએ તો આપણા ભાઈના મોબાઈલમાં સબસ્ક્રાઈબ કરી દીધું આપણી ચેનલ અને કીધું કે જોઈજો વ્લોગ અમારા તમે આવશો વ્લોગમાં. આવી રીતે માર્કેટિંગ કરવું પડે વ્લોગિંગ ચેનલનું. તો 869 સ્ટોપ થઈ ગયું, પ્રેશર નથી એટલે. તો ફાઇનલી આપણે નીકળી ગયા. એ ભાઈને આમ થોડુંક જોઈને નવીન લાગતું હતું કે બ્લોગ બનાવે. એને ન ખબર ને આ ભાઈ ખાલી બાકસ જ છે. હા 2-3 દીથી આ ફૂંકી આવેલું હે સમજ્યા. ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધું. હવે એ જોઈશે ત્યાં ખબર પડશે કે આને તો 22 જણા છે હચોણા લાગી પડ્યું હતું આમ છે ને તેમ છે. હાલે ધીમે ધીમે કરશું ટ્રાય, જે થાય આપણે કાંઈ આમાં શોખ હે આપણને એટલે બનાવી. બાકી એવું તો છે નહીં કે આપણે સ્પેશિયલ આને જ ધંધો બનાવ્યો. ચાલો આપણે આપણા કારખાના પાસે પહોંચી ગયા. હવે જઈ ઘર બાજુ. કારખાને જવાનું છે નહીં, 8:15 થઈ ગઈ છે. તો હવે સીધા કરે. અહીંયા રસ્તો એટલે વાત જવા દો. આજે સવારે જ અહીંયા લજાઈ ચોકડી રહી. આ રસ્તાના લીધે અહીંયા રસ્તા રોકો આંદોલન કર્યું હતું અહીંયાના વેપારીઓએ, બિઝનેસમેને બધાએ. આપણે તો રાજકોટ હતા ને આપણે જાત. અને એ રસ્તા રોકો આંદોલન કર્યું એમાં કંઈક 2 કે 3 જણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ. હવે માંગ આપણી કરવામાં પોલીસ ફરિયાદ થઈ એ તો હવે કઈ રીતે થઈ આપને આઈડિયો નથી કંઈ. એના કંઈક નિયમો મુજબ જ થઈ હશે. જે હોય રસ્તા ખરેખર બહુ ખરાબ છે. રાતે આવતા હોય, વરસાદ ચાલુ હોય અને દેખાય નહીં એટલે મોટું એક્સિડન્ટ થઈ શકે. અને થાય જ છે, થઈ શકે નહીં. ઘણા એક્સિડન્ટ થાય આ રોડ ઉપર રસ્તાના લીધે. ગાડીનું ટાયર ફાટે ને બેકાબુ થાય, આ તે ચાલુ જ હોય. અહીંયા રસ્તામાં ખાડા છે તમે જુઓ. પાછો ટંકારાથી રાજકોટ સુધીનો રોડ આ જ કોન્ટ્રાક્ટર કે જે હોય આ હાર જ બનેલા છે બધા. તો ટંકારાથી રાજકોટ સુધીનો રોડ રહ્યો ને ક્યારેય ખરાબ નથી એકેય વરસાદમાં. અને આ ટંકારાથી મોરબી સુધીનો બધા વરસાદમાં ખરાબ થઈ જાય બધા. એક વરસાદ થોડોક પડ્યો નથી કે વરસાદ રોડનું કામ ખતમ. હવે તો રોડ બનાવવા વાળાને ખબર, આપણને તો કેમ ખબર. આપણને જેટલું દેખાય એટલું આપણે બોલી, બીજું તો શું કહી.